હું તું તમે કેમ બિયાણા આયુ મારતા ખાટલે બેઠું મારે તમે કેમ સમકાણા હે આય આવે એમ થયું છું આય જો હો આ બધું કેમ બિયાણા રાતો અંધારી રાતો અંધારી સીધને પતરા હે પતરા ખાખડ્યા લોખંડના પતરા ખાખડ્યા હા હા જો હા ચકા ભાઈ હા આપણે જોવાડું પડે જોવાડું તો પણ હે હો હા હેંડો ચકા ભાઈ હા એક હાથે તાળીથી પડવાની બે હાથે તાળી પડવાની કે ચાર હાથે તાળી પડવાની બરોબર હા આપણે પેલા આરબી કને જઈએ હા 100 હાથે ચીજું કરીએ એને જઈને વાત કરીએ હા 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 એમ કરીએ આપણે જે ચેક કરતા જાય પેલા અરબી કને તે નથી ગયું આવ્યું ને હા આપણે ચેક કરતા આવીએ હેંડો હા જીવું તે ડરવું નહીં આયુ પાછું આયુ ઓ બાપા રે મરી ગયા વાહ મરદ વાહ હા મરદ તે મરદ હે હા કેવો ગીતો ગાય મરદ તે આયુ મારે ઘેર કહા તમે તે આરબી ભાઈ તમે તો ભેણે ઊંઘતા હતા ને આજે કેમ હોય અંદર ઊંઝા આ બધું દાટ પડે એટલે એવો ના રે ના ના રે ના એવું થી લાગતો મને હાસતું ના ના ખોટી વાત બોલો તમે એવું લાગે દાટ ઘણી વાગે તમને ખબર છે એવું પછી નહીં મજા આવી તારે બીજું શું કરું વાત કરતો તો એમ હા આરબી ભાઈ હા. એવું લાગે તો બહાર જઈને કાંટો મારી આવો ને કામ વગર શું લ્યા જવું પણ તમે મારી તો આવો આટો બહાર જઈને આલા કરતા તો આવો ના ના ફરી આવો ફરી આવો પેલી વાત કરું પેલું આવી તું સાદ રોટી હાસતું બોલ જાવ આવી તું હવે આવ્યું તું આરબી ભાઈ હવે શું કરવાનું હું બોલું ને કઈક કરવું પડશે આપણે મારી કન આવી તું એટલા રૂમે આવ્યો હું એવું હા અમારી કે નું દોઈ તો એટલે અમે તમારી કે ના આયા હું તો લઈને ધ્યાન ના ના, નથી લઈને આયા તમે બહાર જઈને ખાલી આટો મારી આવો ને ના હવે ને હું નહીં જઉં હે હોવ. જો ફરી આવો ને આટો મારી આવો જો મને બહુ બીક લાગતી હતી મને ઘણી બીક લાગે હવે મોટો સાદરો ઉડે આવે ને અહીં તું મારે તઈ દરવાજો બંધ કર દરવાજો બહુ બીક વિચારવું લાગે. પડે હા. આપણે જી હવે હા ચેક તો કરવું પડે ચેક સમય કર. કે તને મેળ આવે હા ગમે તે કરવું પડશે કઈ ખરાબ ભગવાન બતાડવું પડે ને હા એ હાસી વાત છે પાછી હો ને. હા હા ખોટી વાત થી પાછી સાચી વાત આની છે વાત લેવા જેવી છે પાછી મગજમાં હા ઓ કયા કામ રખડતો કરતો ઓહ. ભૂત આવી જાય હા તો એવું થાય ને આ જિંદગીમાં પહેલી વાર સમય આવો છે એવું મેં જિંદગીમાં કાર્ય નથી સમજતો પહેલી વાર સમકી જો દરવાજા હાથે અંદર ભરાઈ જો ઘેરમાં મારી વાત છે જો તમે હા ભૂતી રહો ને હા તું આમ ભરે કોઈ ઓળ ફર્યું એમ ફર્યું એમ થયું હા. ને. થોડું કામ હટ્યું ને મેં ગીત ગાધું પાછું પેલું હા હું જઈ મારું ગાનું સાગર ગાધું હા ભજન ભજન તો પછી આમ હટ્યું તો લાગે લાગે નાખી રહો મત અમારે એવું જ થયું
તે પછી અમે નાઠીલા તમારી કનાય ઓહો હો હો આ તો આપની બધું પાસે જઈએ હા તમારી કનાય એને પૂછતા આવીએ એમ કરી ઓ ઘણું સારું કર્યું હું એકલો પડી ગયો તો આ સારું થયું હું અહીંયા દીનાભાઈ નો લઈને આવ્યો એવું હા ઓહો હો હો આ તો કામ કર્યું આ આ તો. દીનાભાઈ છે ને નાઠીલા મારા ઘરે આવી ગયા નહીં હોય તારે ઓહો હો હા મોટા મસાલો હા આ મોટા માથાને સમકાડી જ ગયો આજે ઓહો હો હો મગર મોટો આવડું મોટું મોઢું હોય ને આવાના દાડા લાગે તને ના 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 હા, બીક લાગે બીક હું તો બહુ બીક લાગે હો હું તો બહુ ડરપોક જીવ જાય ઉપર પાછો હો ને ઓહો. બધા આવી જાય એમ લાગે આ દરવાજો હશે જ બંધ કરવા દે બહાર આવીને બીજી જાતે કામ કર્યું. આપણે હવે બીચ જવું જ પડે બા. હા જવું તો પડે એનો ગમે તે ઈલાજ કરવો પડે તો કાકા. હા. તો આગળ થા ના ઓછો. હા તમે થો તમે થો. હા ઓછા. ના હું તારે ઘરે આવી તું ના ના હું નહીં થો. આ ચકાભાઈ ને જ કીધું આગળ થઈ ચકાભાઈ તમે જ આગળ થો. દીનાભાઈ ઘરે પહેલો હોય ફેન. તમે આગળ થો આ શું હતી ભાઈ મારી કઈ ના થઈ તમારી કઈ આ સહી તો આ સહી આ સાદરો તો આ સાદરો ના થતું આદિભાઈ એવું હા હે બીડી તમે તો મારી કને તો શું નથી હમણાં બીડી નથી બીડી નથી કશું નથી કશું નથી ના બીજું બોલો હું હે બીજું બીજું બોલો બીજું કાંઈ નથી આ તો યાર દીનો નહીં ખોલ્યો દીને આવું કરવાનું અમારે તો જીવ ઉદા નહીં ખરીદવા હમણાં હા તો જોઈ લો હવે આવું કરવાનું હા હું લેવા કરવું પડ્યું એમ તમારે હે જીવ ને કઈ ખબર થી પડતી અમારું મારું તો કાળનું અંદર થઈ ગયું હા તે તમે જુઓ બરાબર અને મારું કેવું સાંભળી લો તમે હવે હા તો સાંભળીએ તા હા સાંભળો તારી એ વાત હશે હું તો ચેક કરવા આવી ગયો છો તમે ગયા ચેક કરવા હા મેં જતા આ ચેક કરવા ગયા હતા તમે જ નહીં જાઓ અસલી પાડે અમે જાગૃત છીએ એટલે ચેક કરવા જઈએ અમે તમારી તાકાત નથી ચેક કરવાની એવું કૂતરું પાસે ચેક કરવા જવું પડે ને તમારે હે અમે ફરીને આવ્યા બધા ચેક કરીને આવ્યા અમે ચેક કરવા ગયા હતા હા કૂતરું પાસે તમારે જવું પડે ને મેં આમ કરી લાકડું માર્યું છે. આખા ગામમાં બીખણ આપો આજે બીકડ હે આપણે જાગૃત છીએ આપણે જાગૃત છીએ આ કઈ બીકડ વાંધો નહીં તમે જોઈ લો તારે હવે હા બીકડ એ તો જોઈ લઉં જા બીખણ હા જા આ જોઈ લો. બીકડ મારા હા જોઈ લીધું બીકડ મારા બીખણ નું કામ નહીં મળે આ બીકડ નું કામ નહીં મળે હા જોઈ લીધું. હા અરે બીકડ હે ને આરબી ભાઈ હા અરે બીકડ મારે છે ઘણે હા બીકડ નાટક નો કરેલો હે બેઠો આવા કેવા નાટકો કરવાના હા આ બીકડ આપણે ચેક કરવા ગયા હતા એ જોઈએ નહીં દારૂ પીને મરેલું હોય હા તે જોયું ને એ દાળ પીને જ રહે ને હા બે પાંચ આ બીકડ માણસ પછી આપણા ને જ કરે હેલો કે આપણે નાહી જઈએ આપણે હેડો હા હવે બીકડ હારો આવજો હા આમ કઈ જો આમ જો હા આમ હે ને તમે તમારે લીધે મારે આવું કરવું પડ્યું હે હા, એવું એમ ને હા તમે જા- જાગૃત એમ કહો કેવી રીતના જાગૃત બન્યા હે હા કેવી રીતના જાગૃત બોલો સાચી વાત છે તમારી હે તમે કહો કે અમે જાગૃત થઈ ગયા બરાબર તમારે લીધે કરીને મેં એટલું કર્યું બરાબર તો તમને એટલી ખબર નહીં પડી ટાટા તમે બીકણ હો કઈ રીતના જાગૃત કહેવાય સાચી વાત હા બોલો ભાઈ હે જવાબ વાળું થી રહ્યો હવે શું બોલે પછી કઈ રીતના જાગૃત કહેવો તમે ના ના અમે જાગૃત નથી અમે જાગૃત નહીં ભૂલ થઈ ગઈ તમારી ખોટીમાં જાગૃત આવી ખાલી ખોટી મજાક ઉડાડી આવી મજાક નહીં ઉડાડવાની તમારે મેસી તમારે કરતા બીખણ અમે વધારે હા તમે આ મેસી કરી એ રીતના રહેવું પડે હા જાગૃતમાં હા સાચી વાત છે હા આ જમાનામાં એવું ચાલે છે બધું જાગૃત રહેવું પડે પણ આવું બીખાણામાં બાપા હવે સંકળાય નહીં જીવ હા આવી ગયો કોઈ બાપા
હા કોઈ વાંધો નહીં, જાગૃત રહેજો. હા જાગૃત રહે. હા હા બરાબર. સારું. હા હા ચલો. કાકાને સંકાળતા હો. ના ના હવે નહીં કરું. કરાવતો. ના હવે નહીં કરો. હા. તો મતલબ જાગૃત રહેજો. હવે અમે બરાબર. જાગૃત થઈ જવું. હા જાગૃત થઈ જજો.